સુરતમાં ભારે વરસાદ અને દરિયાની ઉગ્ર સ્થિતિને પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે આજે સુવાલી બીચ ઉપર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરતમાં દરિયાની ઉગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખી અને સુવાલી બીચ ઉપર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસીપી શ્રીમતી શ્વેતા ડેનિયલ, પીઆઈ તેમજ પોલીસ સ્ટાફે સમગ્ર બીચ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી અને પરિસ્થિતિ ઉપર નજર રાખી હતી. પોલીસે બીચ ઉપર હાજર પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને દરિયામાં ન ઉતરવા તેમજ જોખમી વિસ્તારોમાંથી દૂર રહેવા અપીલ કરી હતી. સાથે જ લોકોને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપી અને પોલીસ પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની સમજ આપવામાં આવી હતી. તો દરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખી અને બીચ ખાલી કરાવવામાં આવ્યો હતો. કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે દરિયાની સ્થિતિ સંપૂર્ણ સામાન્ય ન થાય ત્યાં સુધી સુવાલી બીચ સહિત દરિયા કિનારાના વિસ્તારોમાં જવાનું ટાળે અને પ્રશાસનની સૂચનાઓનું કડક પાલન કરે.